હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજથી ચાલુ થનારી નવરાત્રી, એટલે કાલે બ્લોગ જોશે ને, ગુરુવારે જોશે ને, તો નવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. મા અંબા જગદંબાના આશીર્વાદ આપ સૌના ઉપર વરસ્યા રહે, સુખ સમૃદ્ધિ રહે અને હેલ્થ અને વેલ્થ ઘણી બધાની સારી રહે એવી મા અંબાને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. હા, ધાર્યા કામ થઈ જાય છે. કારણ કે શુભ ચોઘડીએ હવે ચાલુ થાય નવરાત્રી. ફોન ચાલુ થઈ જાય. કાલ રાત્રે 1-1.5 વાગે મારી ગુરજી ફોન લાગી તો 1.5 વાગે બધું ફોન ગુરજી લાગી જાય. એની ચલો ટિફિન રેડી. ટિફિન થઈ ગયું છે રેડી. અને તારા મમ્મી અને પપ્પાને લઈને જવાનું છે હોસ્પિટલ. એટલે એમને હોસ્પિટલ હું ઉતારી દઉં, બરાબર? જય શ્રી કૃષ્ણ સૌને મારા ત્રણે વચનમાં આપણી સાથે છે. મારી જલ્દી વિડીયો ઓન નથી થતો અને રહી સરસ પાતળી ગઈ હતી. અંદર પહેલાં મેં 4 પડી તેલ નાખ્યું, રહી નાખી અને લસણ, મેથી અને લીલા મરચાં. હવે આપણે ઉપર સાથે સાથે વઘાર કરી દઈએ. મસાલા પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. ફુલેવર બટાકાનું શાકમાં સેજ મેથી નાખશો ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે આવી રીતે મરચાં અને આદું કૂટતા વાટતા હોય તેની સાથે સાથે 4 દાણા મેથીના પણ વાટી અને આ રીતે વઘારમાં નાખશો તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. જેને તેનો આ રીતે વઘારે છે તેમની કોમેન્ટમાં પણ આવે છે કે માથી તમે જે રીતે બનાવો છો એ રીતે અમે બનાવીએ છીએ તો શાક હવે ટેસ્ટી થાય છે. પહેલાં હું શું કરતી કે આવો મસાલો કરી અને ઉપર તરત પાણી નાખી દેતી હતી, એટલે સબ્જી પર મસાલો ચડે જ નહીં. આ રીતે તમે મસાલો ચડાવી અને 2 મિનિટ એને તેલમાં શેકાવા દેશો તો બધો મસાલો કોટિંગ થઈ જશે અને શાકમાં ટેસ્ટ ખૂબ સારો આવશે. 2 મિનિટ એને થવા દઈએ. 2 મિનિટ આપણે એને થવા દીધું. ઉપર થોડાક ખાના પડ્યા છે તે નાખી દઈએ અને ચરે એટલું જ પાણી નાખીશું અને અમે બહુ રસાવાળું નહીં કરીએ. બધું સરસ પાછું મિક્સ કરી લઈએ. બસ આવી થોડીક વાર એને થવા દઈશું. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારે ફુલેવર બટાકાની સબ્જી કેવી લાગી. આવી રીતે ખીચડી પડી હોય એને સરસ આપણે બજારમાં જેમ આપણે ધાબા સ્ટાઇલમાં આપણે ખીચડી વઘારીશું. એ ફરી જેવું તેલ નાખ્યું છે, રહી નાખ્યું છે. રહી તતરી જાય એટલે કઢી પત્તા, લીલા મરચાં, અંદર થોડીક આપણે હળદર નાખીશું, કંઈક મીઠું, હિંગ. મરચાં સરસ થઈ જાય એટલે અંદર નાખીશું આપણે થોડું પાણી અને આપણે ખીચડી બનાવેલી છે એને અંદર આપણે મિક્સ કરી લઈશું. જે આપણે ધાબા સ્ટાઇલમાં ખીચડી ક્યારેક આપણે ઓર્ડર કરીએ છીએ તો આ લોકો ખીચડી બનાવેલી રાખે છે અને પછી આ રીતે વઘાર કરી અને આપણાને પીરસતા હોય છે. સ્વામિનારાયણની ખીચડીમાં પણ આ રીતે જ હોય છે. આમ એકદમ મિક્સ થઈ ગયેલું હોય છે. ગરમ ગરમ કઢી અને ખીચડી ત્યાંની ખાવાની ખૂબ મજા આવે છે. આ ખીચડીને તમે સ્વામિનારાયણ ખીચડી પણ કહી શકો છો. કોઈકનો ફોન આવી રહ્યો છે.
સરસ આપણે ખીચડી વઘારી દીધી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારે સ્વામિનારાયણ ખીચડી તમને કેવી લાગે. ચલો હવે 11 વાગ્યા છે અને આજે પાછું મોજ પાણી ભરીને સર પાણીપુરી બનાવી થોડી તીખી ઓછી લાગી, હું થોડી તીખી તો પેલો કાળો થઈ ગયો તો એના પેલા મરચા વાળી પાણીપુરી ચાલે પછી મને રિયલાઇઝ થયું કે હા અને તો મરચું નાખી નાખે અત્યારે એસિડિટીની પ્રોબ્લેમ થઈ ગઈ છે. ચાલો તો સબ્જી બહારથી આવી કોઈ જેમ બે નવજીવન કઈ ખુશીમાં છે પંજાબી એ પંખો કરજે મસ્ત પેલા જમી લઈએ. 9:30 વાગ્યા રુચિતા લોકો પાણીપુરી લાઈન લગાવે, એક પાણીપુરી લારી વાળો માણસ એક સાથે 10 લોકોને પાણીપુરી ખવડાવે. ગજબ છે ને. અને એવા કપલ લઈ આવો મેં તો 9:30 વાગેલા તમે કંઈક રાંધતા જ નહીં હોય. હું અમારે તો સમજાય કે ભાઈ ચલો ભૂખ લાગી તો એ કંઈક ખાઈ નીકળી એમ, કારણ કે ઘરે પહોંચતા કે 11:30 વાગી જાય તો થોડો નાસ્તો કરી નથી. અરે કપલ લઈ આવો અને પાછા રગા રગ જેવા આવો રુચિકા એક્સક્યુઝ મી ભૈયા કિતને કા વો પાણીપુરી રગા રગ હોય તો મારે કઈ ખુશીમાં આવ્યું કે સમજે આ કેસી નહીં આવું છે. આવતીકાલે પહેલું નોરતું છે તો બધાને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. પહેલા નોરતામાં તમે શું કરવાના છો, પૂજા કઈ રીતે કરવાના છો, કોમેન્ટમાં જરા જણાવજો. ગરબા ગાવા માટે ક્યાં જવાના છો, શેરી ગરબા તમને ગમે છે કે પાર્ટી પ્લોટવાળા કે પછી સાઉન્ડ પ્રૂફ એકદમ હોલવાળા બધા ગાતા હોય છે કે એવા ગરબા વધારે તમને પસંદ આવે છે એ પણ જરા કોમેન્ટમાં કહેજો. અને વિદેશના જેટલા બી ધરતીના લોકો છે જ અત્યારે વસી રહ્યા છે અલગ અલગ જગ્યાએ, જે બધા ગુજરાતીઓ આપણા બધા ફેમિલી મેમ્બરો ગરબાને ખૂબ મિસ કરતા હોય છે, કારણ કે બધી જગ્યાએ આપણે જેમ 9 દિવસ ગરબા થતા હોય છે એવા વિદેશમાં કદાચ ન પણ થતા હોય, થાય કે નહીં ત્યાં મને નથી ખબર, બાકી મને એટલી ખબર છે એ લોકો એડવાન્સ ગરબા કરતા હોય છે. બરાબર, એવા બધાને પણ હાર્દિક શુભેચ્છા. જેને 9 દિવસ ગરબા રમવા હોય વિદેશવાળાને આવી જવાનું ગુજરાતમાં. સરસ મજાની નવલી નવરાત્રિ અને એમાં હા 9 નવરાત્રિ છે ને, દશેરું ભેગું છે, નવરાત્રિ પ્લસ દશેરું ભેગું છે. ફરીથી બધાને હાર્દિક શુભેચ્છા. એક કોમેન્ટ હતી, ખાસી લાંબી કોમેન્ટ છે, એમાં એવું લખ્યું છે કે ખાસ કરીને કે તમારું જે મંદિર છે બરાબર એ થોડુંક ડાર્ક પડે છે, મતલબ અલગ જગ્યાએ તમે મૂકેલું છે. એકચ્યુઅલમાં કેવું છે કે ઘરની જે રીતનું પોઝિશન હોય ને, જેનું સ્ટ્રક્ચર હોય ને એ રીતે આપણે મંદિર બનાવતા હોઈએ છીએ, મૂકતા હોય છે. અમારા સોસાયટીની અંદર ઘણા બધા લોકોએ મંદિર, જે હાલ હું જરૂરમાં વિડીયો શૂટ કરી રહ્યું છું ત્યાં આગળ લોકો મંદિર બનાવતા હોય છે, પરંતુ એ બધું વસ્તુ આપણા માટે સેટ થાય એવું નથી. બરાબર, અને બીજી વાત કે દિશા બી મહત્ત્વની છે. બરાબર, તો એ ઉત્તર દિશામાં ભૂલી જવાય, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એટલે જે પર્ટિક્યુલર દિશા આવતી હોય ને એ દિશા પ્રમાણે જ મંદિર વ્યવસ્થિત મૂકેલું છે. અને નાનું ઘર છે એટલે પછી કંઈક ના કંઈક રીતે આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે, જરૂરી છે. અને આ પહેલું નોરતું બધાને ખૂબ ખૂબ ફળે, બધાની મનની મનોકામના પૂર્ણ થાય એવી માં અંબા માં જગદંબાને આપણે સૌ પ્રાર્થના કરીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.